બનાસકાંઠામાં એક દર્દી કોવિડ પોઝિટિવ, બનાસ સિવિલ એલર્ટ। બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં એક 11 વર્ષીય યુવાનને કોવિડ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ સજાગ બન્યું છે। જિલ્લાની સૌથી મોટી બનાસ ડેરી સંચાલિત બનાસ સિવિલ હોસ્પિટલમાં 800 બેડ સેન્ટ્રલ લાઇન ઓક્સિજન તેમજ વેન્ટિલેટર સાથે સુસજ્જ બનાવાયા છે। આટલું જ, હાલમાં 2 વોર્ડને સંપૂર્ણપણે કોવિડ આઇસોલેશન વોર્ડ તરીકે તૈયાર કરી દેવાયા છે, જેમાં નાના બાળકો સહિત વયોવૃદ્ધ વડીલ સુધી સૌ માટે ખાસ વેન્ટિલેટર, બાયપેપ, સેન્ટ્રલ લાઇન ઓક્સિજન સહિતની સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે, જેથી ઈશ્વર ના કરે પણ જો કદી જરૂર ઊભી થાય તો એક સાથે 800થી વધુ દર્દીઓને કોવિડમાંથી બહાર લાવવા બનાસ સિવિલ હોસ્પિટલનું તંત્ર સુસજ્જ બન્યું છે। આ અંગે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીએ જણાવ્યું હતું કે કોરોનાની ગમે તેવી કપરી સ્થિતિ આવે પણ વધુમાં વધુ લોકોની જિંદગી કેમ કરી બચાવી શકાય તે માટે અમારી બનાસ સિવિલ હોસ્પિટલે સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। ગઈકાલે એક પેશન્ટનો RT-PCR રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવ્યો છે। એ પેશન્ટ અહીંયા તો ઇન્ડોર થયો નથી, પણ એના કારણે અમે આજે એનો એક વોર્ડ તૈયાર કરી દીધો છે 20 બેડનો। બીજો પણ 20 બેડનો જરૂર પડશે તો ફટાફટ તૈયાર કરી દઈશું। અને એમાં વેન્ટિલેટર, મોનિટર એ તમામ રીતે સુસજ્જ છે અને તમામ બેડ સેન્ટ્રલ ઓક્સિજન લાઇનથી પણ કનેક્ટ છે। બનાસ જનરલ હોસ્પિટલ છે એમાં ઓક્સિજન પૂરતો છે, 800 બેડ ઓક્સિજન સેન્ટ્રલ લાઇન સાથે કનેક્ટેડ છે। અમારી પાસે વેન્ટિલેટર પણ પૂરતા છે, ડૉક્ટર સ્ટાફ પૂરતો છે, નર્સિંગ સ્ટાફ અને સપોર્ટિંગ સ્ટાફ પણ પૂરતો છે અને મેડિસિન પણ પૂરતી છે। એટલે કોઈ પણ પરિસ્થિતિ આવશે તો બનાસ જનરલ હોસ્પિટલ છે એ પહોંચી વળવા માટે તૈયાર છે।